ફ્રેન્ડ્સ, આજે હું બનાવીશ દમ આલુ એન્ડ પરાઠા. તો તેના માટે બટાકા જોશે 500 અને નમક જોશે. કુકર આપણે મૂકી દીધું છે અને પાણી નાખી દીધું છે. તે ગરમ થઈ ગયું છે અને તેમાં એડ કરશું બટાકા. તેને આપણે બાફી લેવાના છે. તેમાં એડ કરશું નમક, જેથી દમ આલુ ખાતી વખતે તે અંદરથી ફીકા ન લાગે. તે માટે નમક મિક્સ કરી નાખશું. કુકરનું ઢાંકણ બંધ કરી 3 થી 4 વિસલ પાડી દઈશું, એટલે બટાકા આપણા સરસ રીતે બફાઈ જશે. દમાલા માટે સામગ્રી જોશે. 3 નંગ કાંદા લીધા છે, તેને બારીક સમારી લીધા છે. ટમેટાની પ્યુરી કરી લીધી છે. 3 ટમેટા લીધા છે તેની. પછી સિંગદાણા લીધા છે, તેને ક્રશ કરી લીધા છે. દહીં લીધું છે, ગરમ મસાલો લીધો છે, તમાલપત્ર લીધું છે અને કડી પત્તા લીધા છે. આ બધા મસાલા છે. અને આદુ લસણની પેસ્ટ લીધી છે અને બટેકા બફાઈ ગયેલા તે લીધા છે. સૌપ્રથમ ગેસને ચાલુ કરશું, કઢાઈ મૂકશું. તેમાં તેલ એડ કરશું. અઢી ચમચ તેલ નાખશું. તેલ ગરમ થાય પછી ગરમ મસાલા નાખશું. ગરમ મસાલા, ટમાટર, પછી થોડુંક જીરું એડ કરશું. જીરું થોડુંક બ્રાઉન થાય પછી કાંદા નાખશું. તેને મિક્સ કરી દઈએ. કાંદા બ્રાઉન થાય ત્યાં સુધી સાતળવા. હવે આપણા બ્રાઉન થઈ ગયા છે. તેમાં એડ કરશું કડી પત્તા. હવે એડ કરશું આદુ લસણની પેસ્ટ. હવે એડ કરશું ટમેટાની પ્યુરી. બધું બરાબર મિક્સ કરી લેશું અને 2 મિનિટ સુધી સુકવવા દઈશું. ત્યારબાદ તેમાં એડ કરશું સિંગદાણા. બે મિનિટ સુધી હલાવતા. ત્યારબાદ તેમાં એડ કરશું હળદર. હળદર વધારે નથી નાખવાની, થોડીક જ નાખવાની છે. ત્યારબાદ તેમાં એડ કરશું લાલ મરચું. 2 ચમચ લાલ મરચું. ત્યારબાદ એડ કરશું જીરું, અડધી ચમચી. થોડુંક નમક એડ કરશું. બરાબર મિક્સ કરી દઈશું. ગ્રેવી હવે તૈયાર થઈ ગઈ છે. હવે એડ કરશું બટેકા.
બરાબર મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં એડ કરશું દહીં. દહીંને પણ મિક્સ કરી લેશું બરાબર. પાણી આમાં નથી નાખવું, દહીંમાં જ બનાવવાનું છે. દમાલું હવે આપણું તૈયાર છે, જે પરાઠા સાથે ખાઈ શકે અથવા પૂરી સાથે પણ ખાઈ શકીએ. જો આવી જ નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.